नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। मोक्षमार्गस्य नेतारम् भेत्तारं कर्मभुभृताम् ज्ञातारं विश्वतत्त्वानाम् वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। જિંદગીની સાચી સફળતા અવલંબન છે પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર વિરચિત શ્રી આત્મ સિદ્ધિ શાસ્ત્ર. નવા ભાઈઓ માટે થોડુંક ફિલોસોફિકલ લાગે એવું છે. પણ ફિલોસોફી એટલે જ એના સાચા અર્થમાં દુનિયા ખરેખર જેવી છે તે. દુનિયા જેવી ખરેખર છે એનું નામ ફિલોસોફી, અને દુનિયા જેવી ઔપચારિક છે એનું નામ દુનિયાના વિજ્ઞાનો, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, એટોમિક સાયન્સ, ઇલેક્ટ્રોનિક સાયન્સ, એન્જિનિયરિંગ સાયન્સ, મેડિકલ સાયન્સ, આ બધા પણ ઔપચારિક સત્ય છે. અને પરમાર્થ સત્ય એટલે ફિલોસોફી છે, એવું ભગવાને કહ્યું છે. એવું દરેક ઋષિ મુનિ આચાર્ય ગણધર દરેકે કહ્યું છે. મહાવીર ભગવાને એવું કહ્યું, ધર્મ વસ્તુ સ્વભાવ, ધર્મ વસ્તુ સ્વભાવ. સોનું પીળું હોય તો કે છે રામના સમયમાં તો કાળું હતું, અને એ પહેલા ઋષભદેવના સમયમાં વળી ધોળું હતું, અને અત્યારે પીળું છે, અને ભવિષ્યમાં હવે લીલા રંગનું થઈ જશે સોનું. એવું ન હોય, એક સરખું જ હોય. તું એના પર બીજો ગિલેટ ગમે તે ચડાવે, પણ સોનું તો પીળું જ હોય. સોનું તો ચળકાટ વાળું જ હોય. સોનાને કાટ લાગે જ નહીં. સોનામાંથી અનેક ઘાટ ઘડાય. સોનું ભારે હોય ને એની દુનિયામાં કિંમત હોય. એ વાત અહીંયા કહે છે કે ખરેખર વસ્તુ જેવી છે, વિશ્વ જેવું છે તેવું જો તું સમજે. સમજો ક્યારે કહેવાય? સ્વીકારે. અંતરમાં સ્વીકારે તો પછી જીવનમાં પણ સ્વીકારે, તો જ સ્વીકાર્યું કહેવાય.
તો જ તારી જિંદગી સફળ થાય. તારી એટલે આપણી. ગુરુ ભગવાન શિષ્યને કહેતા એમને કઈ એક શિષ્ય નથી. ભગવાન તો સમસ્ત વિશ્વને કહે છે કે આવું વસ્તુનું સ્વરૂપ છે. એટલે આપણે ખરેખર વિચાર સ્વરૂપ છે, અભિપ્રાય સ્વરૂપ છે. આપણે કાળાય નથી, ગોરાય નથી, પુરુષે નથી, સ્ત્રી નથી. આપણે ગરડાય નથી, જુવાને નથી, પૈસા વાળાય નથી ને ગરીબે નથી, કપડા વાળાય નથી ને કપડા વગરનાય નથી. આપણે કોણ છીએ? અંદરમાં જે પેલો થોટ ફ્લો ચાલે છે ને એ છીએ. કે સાહેબ પણ હું ઊંઘી જઉં ત્યારે શું થાય? તો કે એ થોટ ફ્લો ની તને ખબર ન રહે, પણ થોટ ફ્લો તો ચાલુ જ છે. આપણે ઊંઘી જઈએ કે સાહેબ હું ઊંઘી જાઉં એટલે મરી ગયો કેવો? કે ના, જો ઊંઘી જાય ને મરી જાય તો સવારે ઉઠે કેવી રીતે પાછો? એટલું જ નહીં, ઊંઘમાં પણ સ્વપ્ન જુએ છે. તો ઊંઘમાં સ્વપ્ન કોણ જુએ છે? તું તો બેઠો જ છો અંદરમાં જોનારો. સાહેબ તો યાત્રાએ ગયો અને બહુ દૂર દૂર ગયો ને પછી પર્વત ચડ્યો ને પછી ભગવાનની પ્રતિમા, આ બધું કોણ જુએ છે? તું તો ઊંઘી ગયો છો. આપણે વિચારણા રૂપ છીએ અને વિચારણાનો સ્ત્રોત જે છે હિમાલય તો કાયમ છે. હિમાલય તો કાયમ છે વ્યવહારિક દ્રષ્ટિથી. એમાંથી ઉનાળો હોય તો વધારે બરફ ઓગળે એટલે પાણી વધારે આવે ગંગામાં. ગંગામાં બંને પ્રકારે પૂર આવે. ઉનાળામાં હિમાલયનો બરફ ઓગળે એટલે પૂર આવે અને ચોમાસામાં પેલું પાણી વરસાદનું આવે એટલે આવે જંગલમાંથી ને પર્વતોમાં. એ આપણને કીધું તું છેલ્લે. એકતાળીસમી ગાથામાં એક એક લીટી ઝીલીએ. જ્યાં પ્રગટે સો વિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જ્યાં પ્રગટે સો વિચારણા ત્યાં પ્રગટે જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. જે પામે પદ નિર્વાણ. ઉપજે તે સુવિચારણા મોક્ષ માર્ગ સમજાય. ઉપજે તે સુવિચારણા મોક્ષ માર્ગ સમજાય. ગુરુ શિષ્ય સંવાદથી ભાખું ષટપદ આય. ગુરુ શિષ્ય સંવાદથી ભાખું ષટપદ આય. શું પ્રગટે? સુવિચાર. વિચારણા તો ચાલુ જ છે, પણ અત્યારે કુવિચારણા છે, ભ્રાંતિગત વિચારણા છે, જૂઠી વિચારણા છે, કાલ્પનિક વિચારણા છે. દૂધ બહુ સારું પણ બગડી ગયું હોય તો સાહેબ તમે પીઓ, હું તો ના પીવું. ઉનાળો હોય ને દૂધ બગડી જાય તો બગડેલું દૂધ પીવો? ના સાહેબ. એમ વિચારણા રૂપ અત્યારે કાર્ય તો ચાલુ છે આપણામાં, પરંતુ એ કુવિચારણા છે, તરંગો છે, કલ્પનાઓ છે, એને સાચી માને છે. હરણ છે, હરણ એ રણમાં જાય છે તો પેલા સૂર્યના કિરણો રેતી પર પડે છે એટલે એને ઝાંઝવાના જળ દેખાય છે એટલે એને સાચું માની એની પાછળ પાછળ દોડે છે, પણ કોઈ દિવસ પાણી એને મળતું નથી, કારણ કે પાણી છે જ નહીં. એમ આપણે કુવિચારણાઓ, કલ્પનાઓ, આ મારું છે, આ મારું છે, આને આમ છેતરી નાખું તો મને આ આમ મળી જાય, આને આમ ખોટું સમજાવી દઉં,
આનું આમ કરી નાખું. તારો અધિકાર નથી, તારો અધિકાર નથી. જ્યાં સુધી સબળું પડે ને ત્યાં સુધી માને નહીં. એટલે આપણામાં શું કહેવત છે? વાર્યો વરે નહીં પણ હાર્યો વરે. વાર્યો વરે નહીં પણ હાર્યો વરે. પણ હાર્યો વરે તે ઉપલક વરે છે. કારણ કે વૈરાગ્ય આવે એકલો, પણ જ્ઞાનમૂલક વૈરાગ્ય ન હોય તો વળી પાછો પુણ્યનો ઉદય આવે. એટલે હતો એવો ને એવો. પીએચડી થવું હોય તો મહેનત આટલી કરવી પડે ને આટલું અઘરું. એમડી થવું હોય તો આટલું અઘરું. સીએ થવું હોય તો આટલું અઘરું. ચીફ મિનિસ્ટર થવું હોય તો આટલું અઘરું. પ્રાઇમ મિનિસ્ટર થવું હોય તો આટલું અઘરું. નેશનલ પ્રેસિડેન્ટ થવું હોય તો આટલું અઘરું. તો દુનિયામાં સૌથી વધારે આનંદ અને જ્ઞાન પ્રાપ્ત કરવા હોય તો મેરુ તો ડગે પણ જેના મન ના ડગે ભલે ભાંગિત જાય બ્રહ્માંડ રે. વિપદ પડે પણ વણસે નહીં સોઈ હરિજન ના પરમાણ રે. મેરુ તો ડગે પણ જેના મન ના ડગે રે. દુનિયાના કહેવાથી બદલાઈ જાય. આ બધા કહે છે એ પ્રમાણે કરો, એમ નહીં. જે સાચું છે તે કરો. ભગવાને જેનો અનુભવ કરીને જે પ્રકાર કહ્યો તે કરવું. દુનિયાવાળા કહે તે કરવું એ તો એક સામાજિક વ્યવહાર ચલાવવા માટેની એક સ્થાનિક વ્યવસ્થા. થોડા કાળ પૂરતી વ્યવસ્થા છે, પણ એવું અંતરમાં માનતો નથી. માનું છું તે જ કે જે પરમાત્માએ જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે અને પૂર્ણ જ્ઞાનથી વિના સ્પૃહાએ ઉપદેશ્યું છે. દ્રઢતા હોય તો જ પ્રાપ્ત. 4 પ્રતિબંધ કયા મહાપુરુષોએ. એમાં પહેલો લોક પ્રતિબંધ અને બીજો સ્વજન પ્રતિબંધ. કે સાહેબ આ લોકો બધા કે સાચું. દરેકને પૂછો સાહેબ, એર કન્ડિશન ઘેર હોય તો બહુ ઠંડી હવા આવે, બહુ મજા આવે. બધા કહે છે જુઓ, નવી નવી સાડીઓ પહેરીએ, નવા નવા શું કહેવાય પેલા 2 સૂટ નવી જાતનું હતા, શું કહેવાય છે એને? સફારી. સફારી પહેરે તો સારું. સારું સારું ખાવાનું મળે તો સારું. છોકરા આપણું કહ્યું માને કાયમ ને આપણો વટ પડે તો સારું. એ બધું તારા અધિકારમાં નથી. નિશ્ચયથી, પરમાર્થથી. સુવિચારણા કરવી જોઈએ અને કુવિચારણા છોડવી જોઈએ. બંને. કુવિચારણા છૂટે એટલે ખોટા વિચાર આવે નહીં એવું એક જીવનનો માહોલ ઉભો કરવો જોઈએ. પહેલા નિર્ણય કરવો જોઈએ સદગુરુની આજ્ઞાથી કે હું સારા વિચાર કરીશ. તો સદગુરુ કહે છે ભાઈ સારા વિચાર કરવા હોય તો સારા કામ કરવા પડે, સારું આચરણ કરવું પડે, ખોટા કામથી બચવું જોઈએ, ખોટી જગ્યાએ ન જવું જોઈએ. તો જ સારા વિચાર રહે, નહીં તો સારા વિચાર ન રહે આપણા જેવાને.
આપણા જેવા ને આપણા જેવા બધા છે અત્યારે. અને વ્યવહારથી બધા સ્વીકાર્ય છે. ભગવાનનું નામ લેવું હોય તો કઈ સિનેમામાં જવાય નહીં, મંદિર જવાય. એ સાહેબ એટલી ખબર નથી પડતી તમને? એટલી તમને ખબર નથી પડતી? ભગવાનનું નામ લેવું હોય તો કોઈ સિનેમા ગૃહમાં જવાતું હશે? ચાલુ સિનેમા ગૃહમાં ન જવાય. તો મંદિરમાં જઈએ, કઈ સ્વાધ્યાય હોલમાં જઈએ, કઈ સત્સંગમાં જઈએ, કઈ કથા વાર્તામાં જઈએ તો સારા વિચાર આવે. યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ અને યોગ્ય ભાવ, એમ ચારે વસ્તુ છે એનો સ્વીકાર. પરંતુ પોતે કોણ છે? ભાવ. આપણે કોણ છીએ? ભાવ. આપણે પોતે ભાવ સ્વરૂપ. અમારી દુનિયામાં પણ એવો રિવાજ છે અને એવો ન્યાય છે કે કોઈ માણસે કોઈ માણસને મારવા માટે ગોળી છોડી અને એ ગોળી એને છોડી છે એમ પુરવાર થાય અને પેલો માણસ ન મરી જાય તો પણ એને સજા થાય. કારણ કે એનું ઇન્ટેન્શન ખરાબ છે, કારણ કે એનો અભિપ્રાય ખરાબ, અને એને કાર્ય પણ ખોટું કર્યું પણ એમાં સક્સેસફુલ થયો નહીં, કારણ કે પેલાના પુણ્યનો ઉદય હતો. એને ગોળી વાગીને અહીંથી નીકળી ગઈ. આપણે ભાવ સારા કરવા માટે જીવનને પણ વ્યવસ્થિત બનાવવું, નિયમિત બનાવવું, વ્યવસ્થિત બનાવવું. એને કર્તવ્ય નિષ્ઠા, એને આચાર સંહિતા કહે છે, એને કોડ ઓફ કોન્ડક્ટ કહે છે, એને સ્પેસિફિક કોડ ઓફ ડિસિપ્લિન. ભગવાન એને ચરણાનુયોગ, ભગવાન એને ચરણાનુયોગ, એ પણ ઉપકારી, એ પણ ઉપકારી. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. વિચારણા 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 વિચારણા, વિચારણા કરતા કરતા પછી ગાડી રિવર્સમાં જાય છે. જ્યારે વધારે વિચારણા ચાલે અને સાચી વિચારણા ચાલે ત્યારે ગાડી રિવર્સમાં જઈને વિચારણા વિચારકમાં ડૂબી જાય છે. તકલીથી કાંતતા હોઈએ, અત્યારે નવા જમાના વાળા જોઈ નથી પણ મોટા એ તો જોઈ છે ને ભાઈ, આમ તકલી કાંતે ને હવે તાર નીકળે, પછી પાછું અંદર લઈ લે, પછી ક્યાંથી નીકળે છે તાર? પૂણીમાંથી નીકળે. તાર ક્યાંથી નીકળે છે? પૂણીમાંથી નીકળે છે. વિચાર ક્યાંથી આવે? વિચાર કરનાર કોણ છે? વિચારનો પ્રેરક કોણ છે? વિચારનું સ્ત્રોત શું છે? વોટ ઇઝ ધ ઓરિજિનલ સોર્સ ઓફ ધ થોટ ફ્લો? એને ભગવાન આત્મદ્રવ્ય કહે છે, એને ભગવાન શુદ્ધ આત્મદ્રવ્ય કહે છે, એને જ્ઞાયક કહે, એને ભગવાન આત્મા કહે, એને ચૈતન્ય દેવ કહે, એના બધા ઘણા નામ. ધીમે 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 આગળ વિશેષ સમજાવવાના છે.
પણ ત્યાં પ્રગટે નિજ જ્ઞાન એમ કહ્યું તો હું માત્ર વિચાર કરવા વાળો છું, હું માત્ર વિચાર કરવા વાળો છું, જગતના પદાર્થોમાં દખલગીરી કરવા વાળો નથી, એમ અંદરમાં માન્યતા કરવી જોઈએ. જગતના પદાર્થોનો હું જાણનાર છું, વિચારનાર છું, દેખનાર છું, સમજનાર છું, તટસ્થ અવલોકન કરનાર છું. પણ એમાં હું દખલગીરી કરું તો એ નિશ્ચયથી એ મારી દખલગીરી એ મને દુઃખનું કારણ છે. અમારી દુનિયામાં એવું કહેવામાં આવે છે કે પારકાની પંચાયત મૂકો ને, જેના ઘરમાં જે થતું હોય તે તમે અત્યારે તમારું સંભાળો ને. પહેલા તમારું તો સંભાળી શકતા નથી ને બીજાના ઘરની માથાકૂટ કરો છો. ઘરનું સંભાળો ને, ઘરનું સંભાળો ને એમ કે છે દુનિયામાં. ભગવાન પણ કહે છે કે ભાઈ તારું ઘર કયું એ તને ખબર નથી. સ્વપદ એવું સમયસાર નામનું શાસ્ત્ર એમણે રચ્યું છે. સ્વપદ, સ્વપદ એટલે આત્મપદ અને પરપદ એટલે આ બધું બહારનું, જેનાથી ભ્રાંતિ થાય, જેનાથી ખોટી માન્યતા થાય, જેનાથી પાપ વિકારો થાય, જેનાથી પાપ પ્રવૃત્તિ થાય, જેનાથી દુનિયાનો પ્રપંચ ઉપજે, એ બધું આત્માને નિશ્ચયથી કલ્યાણકારક નથી. પણ આ બેની વચ્ચે એક શુભ ભાવ અથવા શુભ ઉપયોગ છે, એ લાંબા ગાળા સુધી ચાલે. મુમુક્ષુને હોય, સામાન્ય મુમુક્ષુને હોય એના કરતા ઉત્તમ મુમુક્ષુને વધારે હોય, ઉત્તમ મુમુક્ષુને હોય એના કરતા જ્ઞાનીને વધારે હોય, જ્ઞાનીને હોય એના કરતા શ્રાવકને વધારે હોય, શ્રાવકને હોય એના કરતા મુનિને વધારે હોય, ને મુનિ કરતા શુદ્ધોપયોગી મુનિને વધારે હોય. ક્યાં સુધી? સાતમા ગુણસ્થાન. સાતમા ગુણસ્થાને બેલેન્સ થઈ જાય, 50-50, 50-50. અને સાતિશય પ્રમાત્મે આ એટલે પુણ્ય, નવું પુણ્ય થતું બંધ થઈ જાય, ઉપર ચડી જાય છે, શ્રેણી મળે. એને શ્રેણી કહે છે. કર્ણાનુયોગનો શુદ્ધો ઉપયોગ, શાસ્ત્ર ભાષા વાંધો નહીં. કર્ણાનુયોગનો શુદ્ધો ઉપયોગ. દર વખતે હમણાં સ્વાધ્યાય પૂરો થશે પછી કોણ કોણ આવ્યું છે? મારા મિત્રો આવ્યા છે કે મન શાંત રાખો, મન પવિત્ર રાખો, મન પરમાત્મામાં જોડાયેલું રાખો. બીજી બધી લપછપ જેટલી જરૂર હોય તેટલી જ કરવી. જમવા બેસીએ ત્યારે જમવામાં તલ્લીન ન થઈ જવું, નાહવા બેસીએ ત્યારે નાહવામાં તલ્લીન ન થઈ જવું. આવી અભ્યાસ કરવો ઘણા વર્ષો ને ઘણા દાયકાઓ નહીં, ઘણા જન્મો સુધી પણ કરવો પડે. जन्म जन्म की पूंजी पाई, जन्म जन्म की पूंजी पाई, जग में सभी खोवायो पायो जी मैंने, जग में सभी खोवायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो. 7 વર્ષે જાતિ સ્મરણ જ્ઞાન થયું કે 19 ને 31 આવ્યો અપૂર્વ અણસાર. આગલા ભાવમાં જે પણ કઈ સત્કાર્યો સત્સાધના કરેલી તેનો અણસાર આવવાથી સત્ય વિચારની શ્રેણીએ ચડ્યા, એટલે પેલું જ્ઞાન, કુવિચારો ખસ્યા, કુવિચારો ઓછા થઈ ગયા, નિર્મળ જ્ઞાન પ્રગટ થયું, આગલા ભાવ દેખાણા.
આવો આપણે કન્ટિન્યુઅસ અભ્યાસ કરવો. ધ્યાન અથવા સારા વિચાર સ્વાધ્યાય હોલમાં કરવા કે મંદિરમાં કરવા એવું નથી. અત્યારે ધર્મ બધો બહુ થાય છે, પરંતુ ધર્મનું ફળ ક્યાંય દેખાતું નથી, કારણ કે સાચો ધર્મ ક્યાંય થતો. પાંચ 10,000 જગ્યાએ ધર્મ થાય તો એકાદ જગ્યાએ સાચો ધર્મ થાય. મનુષ્ય નાટકીય થઈ ગયો, મનુષ્ય સ્પ્લિટ પર્સનાલિટી વાળો. મંદિરમાં બોલે છે મિટ્ટી મેં સબ ભૂએસુ, મારે સર્વ જીવો સાથે મળે છે. બહાર જઈને ધીશુમ ધીશુમ, બહાર જઈને અપશબ્દ બોલતા વાર નહીં, કોઈની સાથે વાંધો પાડતા વાર નહીં, કોઈની સાથે શું ઘરના લોકો સાથે વાંધો પડતા વાર નહીં. તને સમજણ ન પડે. હવે બધા અક્કલ વગરના છે. હું કહું છું તો બરાબર. હમણાં બોલતો તો મારે તો જગતના સર્વજીવો સાથે મૈત્રી. જગત અત્યારે જીવન કેવું થઈ ગયું? મંદિરનો મનુષ્ય જુદો ને મંદિરમાંથી બહાર નીકળ્યો એટલે જુદો. એવા મનુષ્યને પરમાત્માનો ધર્મ કદાપી થાય. સુધે મન સુધે વચન સુધી સબ કરતૂત, તુલસી સુધી સબ વિધે રઘુવીર પ્રેમ પ્રસૂતિ. સુધે મન સુધે વચન સુધી સબ કરતૂતી. જેવું હૈયે છે તેવું હોઠે, અને જેવું હોઠે છે તેવું હાથથી એટલે કે જીવનમાં કરવાનો પ્રયત્ન કરે. તુલસી સુધી સબ વિધે. There is no crookedness in his life. There is no crookedness in any part of his life. રઘુવીર પ્રેમ. એવા મનુષ્યના જીવનમાં પરમાત્માનો પરમ પ્રેમ પ્રગટે. એવા મનુષ્યના જીવનમાં પરમાત્માનો પ્રેમ પ્રગટે. અને જેના જીવનમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ પ્રગટે તે થોડા વખતમાં પોતે જ પરમાત્મા થઈ જાય છે. કારણ કે પરમાત્મા પ્રેમ સ્વરૂપ. પરમાત્મા પ્રેમ સ્વરૂપ. પ્રેમની વ્યાખ્યા જુદી. નીચેની કક્ષામાં એને અનુકંપા અથવા કરુણા કહેવામાં. એનાથી ઉપર જાય ત્યારે સર્વજીવો સાથે મૈત્રી કહેવામાં આવે. અને એનાથી ઉપર જાય ત્યારે પરમ સમતા અથવા શુદ્ધોપયોગ કહેવામાં આવે. ધ્યાન કરતા પહેલા શું કરવું એ અહીંયા પ્રભુ ગુરુ વાણીની પહેલી કડી લખી. જેણે ધ્યાન સાચું કરવું હોય એણે પહેલા ધ્યાનની ભૂમિકા બાંધવી જોઈએ. બંગલો બાંધતા પહેલા પાયો બરાબર મજબૂત કરવો, તો જ બંગલો પાકો બંધાય. ધ્યાન કરવું હોય તો ધ્યાનનો પાયો મજબૂત જોઈએ. વૈરાગ્ય, જ્ઞાન સર્વજીવો પ્રત્યે અંતરનો. અહીંયા એ ગાથા નથી લખી. કુબામાં જે આધ્યાત્મિક ગાથાઓ લખી છે ને, સૌ ભૂતમાં સમતા મને કો સાથ વેર મને નહીં, આશા ખરે ખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની, પ્રાપ્તિ કરું છું સમાધિની. એ કહે છે ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. આત્મજ્ઞાન
એટલે જ આત્મ સમાધિ. પણ આત્મજ્ઞાનની ઘણી શ્રેણી છે. 2 લાખ હોય તોય લખપતિ છે, 5 લાખ હોય તોય લખપતિ છે, 50 લાખ હોય તોય લખપતિ છે, ને 90 લાખ હોય તોય લખપતિ છે. એને માટે કયું વચનામૃત આવે છે? બોલો. આત્મજ્ઞાન અને આત્મ સમાધિનું સિંક્રોનાઇઝેશન. ₹569 ને 451મું પાનું. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મ સમાધિ પ્રગટે. સુપર સાયન્સ, મેથેમેટિક્સ. The amount of Atma Samadhi is directly proportional to the amount of Atma Gnan that has been achieved or manifested. જેટલું ક્વોન્ટિટેટિવ, જેટલું આત્મજ્ઞાન પ્રગટે, જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મ સમાધિ પ્રગટે. ડાયરેક્ટલી પ્રપોર્શનલ. અડધી ચમચી ખાંડ નાખો. તમારે ત્યાં બધા મોટા માણસો ને તમે, એટલે તમારે ત્યાં મોટા માણસો આવે તો બધા ડાયાબિટીસ તો હોય જ. તમારે ત્યાં આવે તો એમને 3-4 રોગ હોય એ જ તમારે ઘેર આવે. શેઠને ડાયાબિટીસ હોય, શેઠને બ્લડ પ્રેશર હોય, શેઠને એક બાયપાસ કર્યું હોય અને પેપ્ટિક અલ્સર વગેરે બધું ઘણું હોય તો જ શેઠ કહેવાય. કારણ કે 50 કરોડ 100 કરોડ થાય કેવી રીતે? ઊંધું ચત્તું કાળું ધોળું બધું થયા વિના ન થાય. એવું આજથી 1150 વર્ષ પહેલા આત્માનું શાસનમાં ગુણભદ્ર સ્વામીએ કહ્યું છે. દરેક જ્ઞાની ભગવંતોએ કહ્યું. એટલે તમારે બી કોઈ આવે તો કે ખાંડ લેશો સાહેબ, ખાંડ લેશો, કારણ કે એને 3rd ગ્રેડ ડાયાબિટીસ. ના 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 ભાઈ, જોજો ખાંડ નાખશો તો હું બેભાન થઈ જઈશ. જેટલી ખાંડ નાખે એટલું ગળ્યું થાય. જેટલું આત્મજ્ઞાન થાય એટલી આત્મ સમાધિ પ્રગટે. કોઈ વિશેષ અભ્યાસીને વાંચવું હોય તો પ્રવચન સારની 238મી ગાથાની ટીકા વાંચ. સ્વયં સમજાય એવી નથી, પણ ગુરુગમથી સમાગમના યોગે વાંચવું. ત્યાં પણ આ વાત આચાર્ય ભગવાને કહી. તો આપણને કહે છે ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, સમાધિ પ્રગટે છે. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. જે જ્ઞાને એટલે પેલું આગળ પ્રગટ્યું હતું તે, અને એ પાક્યું, વધ્યું, પરિપક્વ થયું, એક્સલરેટ થયું, સુપરલેટિવ ડિગ્રીમાં ગયું, એટલે આત્મ સમાધિ પ્રગટીને. આત્મ સમાધિ પ્રગટે તો એક સવિકલ્પ સમાધિ હોય, એક સહજ સમાધિ હોય, એક નિર્વિકલ્પ સમાધિ હોય, એક નિર્બીજ સમાધિ હોય, એક શ્રેણીની સમાધિ હોય અને એક કેવળ જ્ઞાન. મારો બાબો પહેલા બાળ મંદિરમાં હતો, પછી નિશાળમાં ગયો, પછી કોલેજમાં ગયો, પછી પોસ્ટ ગ્રેજ્યુએટ થયો, સાહેબ ડોક્ટરેટ થયો છે. મારો દીકરો તો પીએચડી છે. તમને ખબર છે કઈ? એમાં તું એને બાળ મંદિર મૂકવા જતી તે યાદ છે? એ યાદ છે. વિકાસ કર્યો, વિકાસ થયો. જે જ્ઞાને ક્ષય મોહ થઈ,
જ્ઞાનની વ્યાખ્યા નિશ્ચિત. જેનાથી મોહ ઘટે તેનું નામ જ્ઞાન. કમળ સુત્તમની બે ગાથાઓ લે છે ને મણિભાઈ. ભગવાન મહાવીર શાસ્ત્રો બહુ આવડે, ભાષા બહુ સારું આવડે, બહુ પ્રવચન સારું કરે, ઘણી બધી વ્યાકરણ ને સિદ્ધાંત ને બધું સમજાવે લોકોને સારું, એ જ્ઞાની નથી. જ્ઞાની કોણ? મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. રામ નામ શું તાળી રે લાગે, આત્મ રામ શું તાળી રે લાગે. સકળ તીર્થ તેના તન મારે. વૈષ્ણવ જન તો તેને કહીએ, સાચો જ્ઞાની તેને કહીએ. સાચો જૈન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. જ્ઞાની હોય ને મોહ કરે, અરે મોહ કરે તો મુમુક્ષુ ન હોય તો જ્ઞાની તો હોય ક્યાંથી ભાઈ? શું વ્યાખ્યા બોલો 254 ભાઈઓ ભાઈ? સહેજ મોટેથી એક શબ્દ રહી ગયો. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે યત્ન કરવો તેને મુમુક્ષુતા કહીએ. જેને ઘણો મોહ હોય એ તો મુમુક્ષુ જ ન હોય તો જ્ઞાની તો હોય ક્યાંથી? જ્ઞાની તો આગળની વાત છે. આ મારું આ મારું આ મારું એમ બોલ્યા હમણાં. મારું મારું કરીને મરતો, ન્યાય નીતિમાં ડગ્ન વિભરતો, પાપ તડુકા ભાથું ભરતો, એકલો આવ્યો એકલો જ આવો. ભક્તિ ને જ્ઞાન જુદા નથી. ભક્તિમાં રસ ન આવ્યો હોય તો જ્ઞાનમાં રસ આવે નહીં. જ્ઞાન શું એ જ ખબર નથી. ઉપદેશ છાયામાં વચનામૃતમાં જ્ઞાનની વ્યાખ્યા કરી. બોલો, બે ભાઈઓ બોલો, બે બહેનો બોલો, બે મુદ્દા બોલો. પહેલા જ્ઞાન તો તેને કહીએ જેનાથી વૃત્તિ બાહ્યમાં જતી રોકાય. સંસાર પરથી ખરેખર પ્રીતિ ઘટે. બસ એટલું ભાઈઓ બહેનો. સાચાને સાચું જાણે, જેનાથી આત્મામાં ક્ષમાદી ગુણ પ્રગટે તેનું નામ જ્ઞાન. જ્ઞાની હોય ને ક્રોધ કરે એવું ન હોય. દેખાડે કે હું ક્રોધ કરું છું પણ અંદરમાં ક્રોધ ન હોય. જ્ઞાની હોય ને અભિમાન કરે. અરે અભિમાન હોય જ નહીં જ્ઞાનીને. 8 પ્રકારના અભિમાનનો નાશ થાય તો જ જ્ઞાન થાય. એવું ભગવાન મહાવીરની આજ્ઞાથી કહ્યું છે આચાર્ય. જ્ઞાનમ પૂજા કુલમ જાતિ બલમ વૃદ્ધિમ તપો વપુઃ. 8 પ્રકારના અભિમાન જાય તો આત્મજ્ઞાન થાય. જાય એટલે એકદમ ઓછા છે. જ્ઞાની હોય ને ક્રોધ કરે, જ્ઞાની હોય ને લોકોને છેતરે, જ્ઞાની હોય ને જૂઠું બોલે, એવું બધું ન થાય. કળિયુગની અંદર બાહ્ય પરિવેશથી જ્ઞાનીપણું ને અજ્ઞાનીપણું નક્કી કરવામાં આવે છે. કારણ કે જે નક્કી કરે છે એ પણ કક્ષા વગરનો છે અને જેનું મૂલ્યાંકન કરે છે તે પણ કક્ષા વગર. આ કળિયુગનું સ્વરૂપ.
આવું જ હોય કળિયુગમાં મોટા ભાગે. 99 પોઈન્ટ ઉપર 5 નવડા લગાડો, એમાં કેવું હોય? ગુરુ લોભી શિષ્ય લાલચી, દોનો ખેલે દાવ, દોનો બૂढ़े બાપડે, बैठ पत्थर की नाव. જેવા ગુરુ એવા શિષ્ય, જેવા शिष्य एवं गुरु. चलती है, दोनों की चलती है. ऐसे ही चलता है कलयुग में. कलयुग में इसलिए कहीं पर भी धर्म का सत्य, प्रसन्नता, शांति, सौहार्द, समाधान, अंतरनो प्रेम, सर्वात्म भाव, निस्पृहता, साची मध्यस्थता. જ્ઞાન અંતરનું જ્ઞાન. જેને જ્ઞાન થાય તેની અંતરનું જીવન બદલાઈ જાય. ઘણું મોટું વર્ણન એનું આવે છે. સાદી ભાષામાં કહે છે, તેના નેણને વેણ બદલાય હરિ રસ પીજીએ. તેના નેણને વેણ બદલાય હરિ રસ પીજીએ. જ્ઞાનીને એની માહિતી પણ ઓળખી શકાય, જ્ઞાનીને એના નયનોથી પણ ઓળખી શકાય. પણ આ તો માત્ર દ્રષ્ટાંત. જ્ઞાનીને ઓળખવા માટે ઓળખનારે પહેલા ચશ્મા ચામડાના કાઢવા પડે. આ ચામડાના ચશ્મા. નયન તે દિવ્ય વિચાર, એમ કે છે આનંદજી મહારાજ. નયન તે દિવ્ય વિચાર. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે, એટલે ઓળખે છે ધીમે 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 ધીમે. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. અહીંયા અધ્યાત્મ પરિભાષાથી કીધું છે. અહીંયા અધ્યાત્મ પદ્ધતિથી કીધું. આત્મજ્ઞાન થાય પછી એ મોક્ષને પામે છે, નિર્વાણ. નિર્વાણનો અર્થ છે, શબ્દાર્થ છે નિહિવાન. વાન એટલે શરીર, નિહિ એટલે જ્યાં નથી, નિર્વાણ એટલે જ્યાં શરીર હોતું નથી. પણ બે પ્રકારે નિર્વાણ છે. દેહ સહિત પણ નિર્વાણ હોય, એને જીવન મુક્ત દશા, સંપૂર્ણ જીવન મુક્ત દશા અથવા અરિહંત દશા છે. અને દેહ રહિત પણ પરમાત્મા પણ હોય, એને સિદ્ધ ભગવાન કહેવામાં. એટલે પહેલા બે પદ ત્યાં લખ્યા. નમો અરિહંતાણમ એટલે દેહ સહિત પરમાત્મા, અને નમો સિદ્ધાણમ એટલે દેહ જેનો જતો રહ્યો છે, એકલો આત્મા. એકલો આત્મા. બંનેનો આનંદ સરખો છે, પણ એકને હજુ શરીર છે, બીજાને શરીર. એ નિર્વાણ કેવી રીતે પ્રાપ્ત થાય એ માટેનો ઉપક્રમ હવે પછી આપણને કહેશે કે યથા સમયે આપણે વિચારીશું. જેને સત્ય જોઈતું હોય એને ઘણો પુરુષાર્થ કરવો. પીએચડીમાં તો 5 વર્ષમાં થઈ જાય. એમએસ કરવું હોય તો 12 પછી 5 ને 3 8 જેટલા થતા હોય એટલા વર્ષ લાગે. પણ મોક્ષ મેળવવો હોય તો કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ કરે. કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ઘન પદ. तन से मन से धन से सब से गुरुदेव की आन स्व आत्म बसे. तब कारज सिद्ध बने अपनो रस अमृत पावही प्रेम.
સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળો દેવ કી જય, લોકનાથ કી જય, સબ સંતન કી જય, આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર